10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી 4 ની અંદર પેટા નંબર 5 અને પેટા નંબર 6 આપણે જોશું 1 2 3 4 પેટા જોઈએ આપણે ચલો પાંચમું 3 આખું બીજું છે બીજું પદ છે 3 + √2 ત્રીજું પદ 3 + 2 √2 ચોથું પદ 3 + 3 √2 ચલો જોઈએ એમાં તો કે પ્રથમ પદ તો પ્રથમ પદ એટલે કે a1 બરાબર 3 સામાન્ય તફાવત એટલે કે d અને d બરાબર a2 - a1 તો બીજું પદ 3 + √2 અને -3 તો 3 + √2 - 3 જો આ +3 અને -3 એ કટ થાય તો આપને મળશે d શું મળશે મિત્રો તો √2 મળશે હજી ચેક કરી લઈએ મિત્રો આપણે અહીંયા જોઈએ તો સામાન્ય તફાવત એટલે d બરાબર a3 - a2 સામાન્ય તફાવત d બરાબર a3 - a2 a3 એટલે 3 2 √2 કૌંસ રાખજો માઇનસ ચલો બીજું પદ 3 + √2 કૌંસને છોડી નાખો 2 √2 નિશાની અંદર જશે આ પ્લસ છે તો માઇનસ આ પ્લસ છે તો માઇનસ 3 3 કટ હવે આ 2 √2 છે મિત્રો અને આ 1 √2 કહેવાય એટલે 2 √2 માંથી 1 √ જાય તો ખાલી √2 વધશે મોટા આગળ પ્લસ એટલે પ્લસ તો મિત્રો સામાન્ય તફાવત જો બેમાં સમાન આવ્યો તો ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી બને છે a2 - a1 અને a3 - a2 એટલે કે આ બંને સમાન છે સમાન હોય તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે અને સમાંતર શ્રેણી બને તો પછીનું પાંચમું પદ છઠ્ઠું પદ અને સાતમું પદ આપણે જેમ મેળવીએ છીએ તેમ મેળવીએ તો જોઈએ પાંચમું પદ તો મિત્રો જો અહીંયા પાંચમું પદ એટલે a + 4d ચલો પ્રથમ પદ તો કે 3 4 d શું આવ્યો તો કે √2 તો 3 + 4 √2 બસ આ પાંચમું પદ મળી ગયું આપને એ જ રીતના મિત્રો આપણે છઠ્ઠું પદ મેળવીએ તો a + 5d તો a એટલે 3 + 5 d એટલે √2 તો 3 + 5 √2 5 √2 આ મળશે આપને છઠ્ઠું પદ મળશે હવે મિત્રો આપણે સાતમું પદ મેળવીએ તો a + 6d તો a એટલે પ્રથમ પદ 3 + 6 √2 હાલો 6 √2 હવે કેટલા મળશે સાતમું પદ બોલો જી તો સાતમું પદ મિત્રો આપને મળશે 3 + 6 √2 તો જો મિત્રો પાંચમું પદ 3 + 4 √2 છઠ્ઠું પદ 3 + 5 √2 સાતમું પદ 3 + 6 √2 અહીંયા પણ મિત્રો તમે જો તો ખ્યાલ પડી જાય જો 3 + 3 √2 હવે આવશે 4 √2 3 તો ખરા પછી 5 √2 અને 6 √2 તો એ આપણે પછીના 3 પદ મળશે હવે જોઈએ મિત્રો આપણે જોઈએ પેટા નંબર 6 જોઈએ તો એમાં પ્રથમ પદ એટલે કે a બરાબર a1 બરાબર 0.2 ચલો સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત એટલે કે d બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ બીજું પદ એમાં 0.22 પ્રથમ પદ 0.2 કરો બાદ 0.22 માંથી 0.2 ઘણા વિદ્યાર્થી મિત્રોને બાદબાકી કરતા ના આવડતું હોય નબળા વિદ્યાર્થીને તો એને સજ રફ કામ કરી લેવાય એમાં ખોટી આળસ કરાય નહીં 0.22 - 0.2 છે તો અહીં છે અહીં કાંઈ ન હોય તો છેલ્લે મીંડું મૂકી શકો 2 માં 2 દઈ તો 0 અને 0 પોઈન્ટનો પોઈન્ટ 0 તો 0. શું મળ્યું 0.02 આ સામાન્ય તફાવત મળ્યો જો મિત્રો હજી મેળવવો પડશે સામાન્ય તફાવત ચાલો સામાન્ય તફાવત d બરાબર a3 - a2 ચાલો a3 એટલે આ તો 0.222 માઇનસ ત્રીજું પદ બીજું પદ 0.22 કરો રફકામ
અહીંયા રફકામ કરી નાખો મિત્રો. તો 0.222 માઇનસ 0. છેલ્લે પોઈન્ટ મૂકી દો 2 0 0 0 તો 0.002 સામાન્ય તફાવત સમાન છે. જો તો મિત્રો તો તમે કહેશો હા, તો મિત્રો ના, સામાન્ય તફાવત સમાન નથી. જો અહીંયા 0.02 છે અને અહીંયા 0.002 છે. તો ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન નથી, તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી બને નહીં. A3 - A2 ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન નથી, તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી બનશે નહીં. લખો તમે લખી શકો કે ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન નથી, તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત મિત્રો સમાન હોવો જોઈએ. શરત એ એક, જો બે પદ વચ્ચેનો તફાવત સમાન હોય તો જ સમાંતર શ્રેણી હોય, અને સમાંતર શ્રેણી હોય તો જ પછીના ત્રણ પદ મેળવવાના છે.